બે ભવની વાત આપણે સાંભળી. આ કથા સંસારનું વાસ્તવ દર્શન છે. સંસારની વાસ્તવિકતાની આ કથા છે. સંસારની વિચિત્રતાની આ કથા છે. સંસારની વિડંબનાની અનિશ્ચિતતાની આ કથા છે. કોઈ પરિસ્થિતિ ઉપર ભરોસો કરીને નિરાતે બેસી ન શકાય એ સચ્ચાઈને આ કથા ખુલ્લી કરે છે. સાવધાન રહો તો જ આ વિડંબનાઓથી તમે ઉગરી શકો કે ઉભરી શકો, નહીતર આનો ભોગ બનવું જ પડે. મેં કાલે કહ્યું, ઋણાનુબંધ અહીંયા પ્રમુખ છે, સંબંધો માત્ર લેબલ છે. ઘણીવાર જોવા મળે છે, મોટા ભાગે જોવા મળે છે, સંબંધોની ગરિમા ક્યાંય હોતી જ નથી. સંબંધોનું ગૌરવ હોતું નથી. સંબંધોની સમજણ પણ હોતી નથી. બસ સંબંધો નામના છે, બાકી આપણને દોરે છે, આપણા વ્યવહારને ચલાવે છે ઋણાનુબંધ. આશ્ચર્ય થાય ઘણી વાર, કર્મ જ્યારે વાસ્તવમાં રંગ દેખાડે ને ત્યારે આશ્ચર્ય થાય. માં આવું કરે, સવાલ થાય. પિતા આવું કરે, દીકરો આવું કરે, ભાઈ આવું કરે, મિત્ર આવું કરે, આ સવાલ આપણને થાય. કારણ કે આપણે એવું માન્યું છે કે આ તો આવું કરે જ નહીં. પિતા આવું કરે જ નહીં, માતા આવું કરે જ નહીં, ભાઈ આવું કરે જ નહીં. એક ધારણા આપણને દુઃખી કરે છે. ધારણાઓ આપણને દુઃખી કરે છે, આપણી કલ્પનાઓ. અને બહુ જ તત્વની દ્રષ્ટિથી જોવા જાઓ ને તો ન માં કશું કરે છે, ન બાપ કશું કરે છે, ન ભાઈ કશું કરે છે, ને દીકરો કશું, કોઈ કશું કરતું નથી. જે કરે છે તે કર્મ કરે છે, જે કરે છે તે ઋણાનુબંધ કરે છે. મારી દ્રષ્ટિ ટૂંકી છે, મારી સોચ ટૂંકી છે, મારો વિચાર ટૂંકો છે, એટલે મને એમ લાગે છે કે આ પિતાએ કર્યું, આ દીકરાએ કર્યું, આ ભાઈએ કર્યું, આ ભાઈ કરતા વધુ જેને પ્રેમ કર્યો એ મિત્રે કર્યું, આ બધું જ હું જોઉં છું, કારણ કે મારી દ્રષ્ટિ બહુ ટૂંકી છે. મને માત્ર નિમિત્ત દેખાય છે, ઉપાદાન દેખાતું નથી. નિમિત્ત દેખાય ત્યાં સુધી દ્રષ્ટિ મિથ્યા છે, ઉપાદાન દેખાય તે દિવસે દ્રષ્ટિ સમ્યક થઈ જાય. કારણ જ્યાં સુધી નિમિત્ત દેખાય છે ત્યાં સુધી મનમાં આર્ત ધ્યાન છે. જ્યાં સુધી નિમિત્ત પર દ્રષ્ટિ છે ત્યાં સુધી બીજાના દોષ જોવાનું સૂઝે છે. જ્યાં સુધી નિમિત્તો નજરમાં છે ત્યાં સુધી મારું મન કલુષિત રહે છે. કશાયો હાવી થઈ જાય છે, પ્રપંચો હાવી થઈ જાય છે, રાગ અને દ્વેષ હાવી થઈ જાય છે. કેમ? નિમિત્તો ઉપર દ્રષ્ટિ ઊભી રહી ગઈ છે. માટે જે દિવસે ઉપાદાન તરફ નજર જાય ત્યારે દ્રષ્ટિ સમ્યક બને છે. કારણ એનું ફળ છે સમાધિ, એનું ફળ છે શાંતિ, એનું ફળ છે સ્વસ્થતા. ઉપાદાન ભણી નજર હોય, દૂધ ઉભરાઈ ગયું, પણ કેમ ઉભરાયું? કેમ ઉભરાયું? ચૂલા પર હતું માટે ઉભરાયું કે તમારું ધ્યાન નહોતું માટે ઉભરાયું? નિમિત્ત ચૂલો છે, ઉપાદાન કોણ છે? મારું ધ્યાન ન. હવે આપણે શેનો કકળાટ કરીએ? ઉભરાઈ ગયું નહીં, ધ્યાન ન રહ્યું, ધ્યાન ના રહ્યું. બહુ અદભુત છે. બસ આટલું જ શિક્ષણ આપ્યું છે. તમારી સ્વસ્થતા માટેનું આ શિક્ષણ છે. દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચાડે? નિમિત્ત ઉપર નહીં અટકી જાઓ, નહીતર મન કલુષિત રહેશે, મન વિહ્વળ રહેશે, મન વ્યાકુળ રહેશે, મન અકળાયેલું રહેશે.
જે પણ આજુબાજુમાં છે સંબંધો પણ કર્મનો જ પરિચય છે, બીજું કાંઈ જ નથી. સંબંધો શેનો પરિચય છે? કર્મનો જ પરિચય છે. વ્યવહાર, દરેક વ્યવહાર તમારા કર્મનો પરિચય આપે છે. કેટલી સરસ વ્યવસ્થા છે જો તમે જોવા જાઓ છો. તમે શું કરીને આવ્યા છો એ ડગલે ને પગલે તમને ખબર પડી રહી છે, પડે છે ને? તમે કોઈકનું સારું કરો છો અને છતાંય અવળો ચાલે તો તમને ખબર પડવી જોઈએ કે સારું આપણે એ જ્યારે સારો ચાલ્યો હશે ને ત્યારે હું અવળો ચાલ્યો હોઈશ, એ નક્કી. જીવનના, જગતના, લોકોના આપણી સાથેના વ્યવહારો એ આપણા પૂર્વભાવના કર્મોનું દર્પણ છે. શું છે એ? દર્પણ છે. તમારા પૂર્વભાવમાં આપણે શું કરીને આવ્યા છીએ, કેવા કેવા વ્યવહારો કરીને આવ્યા છીએ, કેવા કેવા વિચારો કરીને આવ્યા છે, એનું આ દર્પણ છે. મારી સાથે જે ઘટિત થઈ રહ્યું છે એ માત્ર દર્પણ છે, પ્રતિબિંબ છે હું જે કરીને આવ્યો છું તેનો. હવે આમાં અકળામણ શું કામની? આમાં કશાયો શું કામના? આમના બેચેની શું કામની? આવું મગજમાં બેસી જતો સાહેબ, દુઃખ જ ન પડે. 4 મહિનામાં જોઈએ શું થાય છે. ભગવાન માત્ર વાસ્તવિકતા રજૂ કરે છે. જ્ઞાનીઓ તમારી સમજણને બદલી નાખે છે. બાકી જો સમજણ બદલાય તો સંસારમાં દુઃખ છે જ નહીં, અને સમજણ ન બદલાય તો ગમે તે સ્થિતિમાં હો તમે દુઃખી જ છો. સમજણ જ બદલવાની. આટલું હૈયે બેસી જાય કે આ પ્રતિબિંબ છે, બસ હું જે કરીને આવ્યો, હવે હું અકળાઈશ તોય કોઈ મતલબ નથી. મેં તે દિવસે કહ્યું હતું, તમે તમારી સૂટકેસ પેક કરીને નીકળ્યા છો, હવે તમે બહારગામ જઈ અને પેલાને કહો કે આમાંથી કપડું આપ, અને એ કાઢીને આપે, લે આવું શર્ટ અપાતું હશે, પણ ભાઈ તું લઈને આવ્યો છે, હું શું કરું? તારી બેગમાંથી જે નીકળ્યું એ મેં તને આપ્યું છે. તો વાંક કોનો? આપનારનો કે સૂટકેસ પેક કરનારનો? વાંક કોનો? તમારા હાથમાં જે આવી વસ્તુ એ તમારી ગમતી નથી, એમાં સૂટકેસ મેં પેક કરી એનો વાંક કે જેણે સૂટકેસ ખોલીને મને આપ્યું એનો વાંક? હે કોનો વાંક? બોલો. પેક કરનારનો વાંક. પાકું? ફિક્સ? આજથી પાકું? હાથી પાકું નહીં, હાથી પેલું તો કરવાનું જ. હે હા, ઘૂંટવાનું. ઘૂંટવાનું એકલું ઘૂંટ્યા ના કરતા, નહીતર પછી પેલા માલિકે ગોખાવ્યું હતું, ભાઈ પેલો શિકારી આવે, જાળ પાથરે, દાણા નાખે તો ચણવા જવાનું નથી, કારણ કે એ પકડી જાય. પેલા પોપટને શીખવાડ્યું હતું અને આખો દિવસ આ જ બોલતો હતો, શિકારી આવશે, જાળ પાથરશે, એમાં દાણા નાખશે, પણ આપણે ચણવા જવાનું. રોજ બોલે, જેટલા પણ હોય ને બધા એને કે, અને ખરેખર શિકારી આવ્યો, જાળ પાથરી, દાણા નાખ્યા, એ બોલતો બોલતો ત્યાં ગયો. ત્યાં ગયો અને પેલો ઉપાડી ગયો. પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, ગોખવાનું નથી. માર અભ્યાસ. બે વાત સમજજો, ભણતર અને અભ્યાસ બેનો તફાવત સમજ. ભણતર એટલે તમે તમારી બુદ્ધિમાં એક વસ્તુને ઉતારી, એક વાતને તમારા બુદ્ધિમાં ઉતારવી, એનું નામ ભણતર છે, અને જીવનમાં ઉતારવી એનું નામ અભ્યાસ છે. હવે તમે એને રોજિંદા જીવનમાં એનો પ્રયોગ કરો છો. રોજના જીવનમાં જ્યારે જ્યારે ઘટના બને ત્યારે ત્યારે આ દ્રષ્ટિએ વિચારવાનો પ્રયત્ન કરવો, એનું નામ અભ્યાસ. આપણે અભ્યાસને ભણતરમાં લઈ ગયા એટલે એમ થઈ ગયું બહુ અભ્યાસુ છે. આ શેનો અભ્યાસ છે? ભણેલો બહુ હોઈ શકે, અભ્યાસુ મળવા દુર્લભ છે. ભણેલા મળે ખૂબ, અભ્યાસુ ન મળે. અભ્યાસ સાધના જ. તમે જુઓ, સ્કૂલમાં જનારા, કોલેજમાં જનારા, ટ્યુશનમાં જનારા, એ બધા ત્યાં ભણે, પછી શું કરે? ઘરે આવીને શું કરે? એનું લેસન આપે, એટલે કરવું પડે એને વારંવાર. પછી
જેમ જેમ આગળ ભણે ને પછી પ્રેક્ટિકલ આવે. પૂછો આ ડૉક્ટર સાહેબને, ખાલી થિયરી ભણી જાઓ અને દવાખાનું ખોલી શકાય ખરું? કેમ ન ખોલી શકાય? તમે બધું જ ભણેલા છો, તમને દરેક દર્દની દવાની ખબર છે, નામ આવડે છે, બધું જ આવડે છે, દવાખાનું ખોલીને બેસી જાય. પ્રેક્ટિકલ વગર ચાલે? કેમ ન ચાલે? આવડે જ છે, એને ખબર છે, ચોપડીમાં નિશાન કરેલું છે, આમ ચીરો પાડવાનો ને આમ ખોલવાનું એટલે બધું થઈ જાય ઓપરેશન. ન થાય. પ્રેક્ટિકલ વગર આત્મવિશ્વાસ પણ ના. પ્રેક્ટિકલ વગર તમને તમારી જાત ઉપર ભરોસો પણ ના આવે. તમે આજ સુધી આપણને ભરોસો નથી, આપણને એમ થાય સાહેબ બહુ 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 અઘરું છે સાહેબ, ના થાય અમારાથી આમ. કેમ? તમે કોઈ દિવસ અભ્યાસ કર્યો જ નથી, તમારી શક્તિનો તમને પરિચય જ નથી. તમારી અંદર કેટલું ભર્યું છે, કેટલું સામર્થ્ય છે, આપણને ખબર નથી. શાલિભદ્રને કોઈએ પણ જોયા હશે, ગજસુકુમારને જેણે પણ જોયા હશે, એ ક્યારેય કલ્પના ન કરી શકે કે આ કક્ષાની સાધના એ કરી છે. ફૂલની શૈયા જે અને ખૂંચતી તેણે સંથારો શીલા કર્યા. ફૂલની પથારી ઉપર પણ જેને અકળામણ થાય, ગરબડ થાય, જો વ્યવસ્થિત ન હોય તો ઊંઘ ન આવે, એ વ્યક્તિ શીલા ઉપર સંથારો કરી જાય અને પ્રસન્ન રહી શકે. કયું બળ? આત્મામાં પ્રચંડ સામર્થ્ય છે, એનો પરિચય થઈ જાય ને તો કામ થઈ જાય. અભ્યાસ. આ દ્રષ્ટિએ જુઓ, જે વ્યવહાર થઈ રહ્યા છે, જે ઘટના બની રહી છે, જે કાંઈ પણ બની રહ્યું છે, એ બધું જ મારા પૂર્વ ભાવના કર્મનું પ્રતિબિંબ છે. એમાં જોઈને, એ દર્પણમાં જોઈને મારે મારા વ્યવહાર સુધારવાના છે, મારી ભાવનાઓ સુધારવાની છે, મારા અધ્યવસાયો સુધારવાના છે, મારા પરિણામો સુધારવાના છે, મારી વાતો સુધારવાની છે, વાણી સુધારવાની છે, વિચાર સુધારવાના છે. આ દર્પણમાં જોવાનું કામ શું? આપણે શું કરીએ છીએ? પેલું મેં હમણાં કહ્યું હતું ને, ગાલિબનો શેર, ઉમ્ર ભર ગાલિબ યહી ભૂલ કરતા રહા, धूल चेहरे पर थी और आईना साफ करता रहा. उम्र भर गालिब ये भूल करता रहा. આખી જિંદગી એક જ ભૂલ કરીએ છીએ, દર્પણમાં જે દેખાય છે એને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ દર્પણમાં જ્યાંથી દેખાય છે ત્યાં પ્રયત્ન બદલવાનો કરતા નથી. બસ આનું નામ જ મિથ્યા જ્ઞાન છે. આ જ મિથ્યાત્વ છે. દર્પણમાં દેખાય છે કે આમ આમ. દર્પણ શેના માટે છે? દર્પણ શેના માટે છે? એટલે જોઈને શું? તમે ઊભા રહો છો તો તમે જુઓ છો, ભાઈ ક્રીમ બરોબર લાગ્યો, પાવડર બરાબર, નહીં તો આડું તેડું લાગી જાય તો ભૂત જેવો લાગે. જે પાવડર તમારી શોભાનું છે એ જ પાવડર જરાક આમ તેમ લાગી જાય તો ભૂત જેવો, એટલે ત્યાં સામો ઊભો રહે. પાછું આમ કપડાં પહેરતી વખતે બી ટાઈ સરખી કરતી વખતે આમ વ્યવસ્થિત છે કે નહીં? દર્પણ એ પોતાની જાતને વ્યવસ્થિત કરવા માટે છે. દર્પણમાં જે દેખાય છે એને વ્યવસ્થિત કરવા માટે નથી. સંસારનો દરેક વ્યવહાર, કંઈ પણ ઘટના બને છે એ મારી જાતની આત્મમંથન કરવા માટેની ઘટનાઓ છે, આત્મમંથન કરવા માટેના બધા વ્યવહારો છે. તમે તમારી અંદર ઉતરો, એને જોઈને એની સાથે મથામણ નહીં કરો, એની સાથે માથાકૂટ નહીં કરો, કોઈ મતલબ જ નથી. દર્પણ સામે ઊભા રહીને પેલો સામે દેખાય છે એને તમે ટોક ટોક કરો તો શું થાય? એને તમે ટોકો તો કોઈ ફળ મળે ખરું? કોઈ ફળ ના મળે, બધું વ્યર્થ જાય. એના બદલે આમ કરી નાખો ને તો ત્યાં ચોખ્ખું થઈ જાય. આપણે એવું કરીએ છીએ, સતત બીજાને બદલવાની કોશિશ કરીએ છીએ, સતત બીજાના વ્યવહારમાં ભૂલો કાઢીએ છીએ. તું આમ કરે છે, તું તેમ કરે છે, તમે આવું કરો છો, તમે તેવું. એટલે આ ભાઈ આ બધી ભૂલો તારા કારણે થઈ રહી. આટલું સમજાઈ જાય ને કામ થઈ જાય. ક્યાંય તકલીફ જ નથી, ક્યાંય તકલીફ નથી. જે સંસાર અસાર છે ને એ આ જ. સંસારની અસારતા શું છે? આ વસ્તુ ટકતી નથી, અસાર છે. હવે તો છે નથી ટકવાની, કાયમનો સિદ્ધાંત છે, સત્ય છે, આ શાશ્વત. અસાર શું છે? હું બીજાને જે બદલાવાનું નથી એ બદલાવાની મહેનત કરવી, આ સંસારની અસારતા.
જે શોધીએ છીએ અને જ્યાં મળવાનું નથી ત્યાંથી શોધવું, એનું નામ અસારતા છે. આ સંસારની અસારતા છે. માણસ હોય ક્યાંક, પેલી માજીની વાત આવે અજવાળામાં, શોધી રહ્યા છે, કમર વળી ગઈ છે, ક્યારના આટા મારે છે. કોક નીકળ્યો મુસાફિર, શું થયું માજી, શું શોધો છો? મારી સોય ખોવાઈ ગઈ છે. એમ બિચારાને એમ થયું માજી બિચારા ઘરડા છે, કમરે વળી ગયેલા છે, થાકી જશે, ચાલો હું મદદ કરું. 10 મિનિટ સુધી મદદ કરી પણ કાંઈ જડ્યું નહીં. માજી કાંઈ દેખાતું નથી, ક્યાં ખોવાણી? ખોવાણીથી અંદર. તો અહીં કેમ હોતો ભાઈ? તો કે ત્યાં અંધારું છે, અહીં અજવાળું છે એટલે શોધું. બસ આ જ અસારતા છે. જ્યાં ખોવાયું છે ત્યાં શોધાતું નથી, જ્યાં નથી મળવાનું ત્યાં મહેનત ચાલે છે. આ જ તો અસારતા છે સંસાર. આ જ અસારતા છે. આ કથા છે ને આ અસારતાને ઉજાગર કરે છે. બંને પાત્રો આપણી સામે મૂક્યા છે. બસ બંનેનો અભ્યાસ કરજો, બંનેનું ચિંતન કરજો, બંનેનું મંથન કરજો. એક શું પામ્યું, એક શું પામ્યો. તમને એમ લાગશે કે આને તો દરેક ભાવમાં સહન કરવાનું આવ્યું. લાગે? આપણને સવાલ થાય કે આને દરેક ભાવમાં સહન કરવાનું. આપણને માત્ર બંધ ઓપરેશન થિયેટરમાં લઈ જાય ત્યારે શું કરવા લઈ જાય? ઓપરેશન થિયેટરમાં લઈ જાય માણસને તો શું કરવા લઈ જાય? આઈબ્રો કરવા લઈ જાય? હે? નહીં, આ કઈ તમને કાંઈક ક્રીમ ને ટ્યુબ ને એવું બધું લગાડવા માટે લઈ જાય. શેના માટે લઈ જાય? ઓપરેશન માટે લઈ જાય. ચીરફાડ જ કરવાની હોય. બીટાડીને લગાડે, આખો કેવો કરી નાખે સાવ. પણ તમે બધા જ બહાર ઊભા રહો છો અને પછી એમ ડૉક્ટર ખાલી એટલું જ કહે ને, બસ સરસ થઈ ગયું. પછી તમે એક વિગત પૂછો છો, કેવી રીતે ચીરફાડ કરી હતી, તને કેટલું દુખ્યું, તને કેવું લાગ્યું, એક સવાલ પૂછો છો? જેને શુદ્ધિ કરવી છે, જેને સ્વાસ્થ્ય મેળવવું છે, એને સહન કરવું જ પડે. આપણે માનીએ છીએ કે કશું જ કર્યા વગર બધું આપણને મળી જાય, તો એ સંસારનો પણ સ્વભાવ નથી ને વાસ્તવિકતા નથી. કારણ કે આપણે એવું કંઈ કરીને આવ્યા જ નથી કે બધું સીધે સીધું મળી જાય. આપણને આ દેખાય છે, આ થઈ રહ્યું છે, કષ્ટ પડી રહ્યા છે, આ સારો છે તો એને કષ્ટ પડે છે. ઘણા જીવો છે જે જીવનમાં ગુટકોય નથી ખાતા, ચાય નથી પીતા, તોય કેન્સર થઈ જાય. કઈ કાયદો તો છે ને? પછી આપણે કઈ સાહેબ સારા માણસને કેમ આવું થાય? ભાઈ સારો છે પણ આજે ગઈકાલનું અહીંયા જે હિસાબ છે ગઈકાલના છે. ભાઈ તમે ગઈકાલે જે ખેતી કરી છે આજે તમે લણો છો. હવે તમને જો આ ખેતી ન ગમતી હોય કે તમે જે વાવેલું છે તમને ન ગમતું હોય તો આજે વાવેતર બદલો. ખેતીમાં કાંઈ ફેરફાર નહીં થાય. એકવાર ઉગી ગયું એ ઉગી ગયું. હવે તમે ત્યાં બેઠા છો, કોદરા ઉગી ગયા છે, તમારે ઘઉં જોવે છે, ક્યાંથી મેળ ખાવા? વાવો. બંને પાત્રો છે એ આપણું શિક્ષણ છે. બંને. એક પાત્ર છે એ આપણને સાવધાન કરે છે. અગ્નિશર્મા સાવધાન કરે છે કે બસ જો જો આ રસ્તે પડ્યા છો તો આ ઘટમાળનો છેડોય નહીં આવે. આ રસ્તે ચાલશો ને એક સાવધાન કરે છે, એક તમારા સામર્થ્યનો પરિચય કરાવે. બે પાત્ર છે. એક તમને સાવધાન રહેતા શીખવાડે છે અને એક તમારા સામર્થ્યનો પરિચય કરાવે છે કે તમારામાં કેટલું બળ છે, તમે દોષોને પરાજિત કરી શકો છો. તમારા બળનું તમને ઓળખાણ, તમારા બળની તમને ઓળખાણ કરાવી દે. બસ આ ઋણાનુબંધનો સંસાર છે. બસ એટલું સમજીને ચાલજો. ફેરફાર કરજો. આજથી જ, અત્યારથી જ દરેક ઘટનામાં ઋણાનુબંધને જોતા થઈ જજો, એને ઓળખતા થઈ જજો. અકળામણ દૂર કરતા શીખજો. નહીં થાય પહેલી વારમાં, અકળામણ તો આવશે જ. જે સ્વભાવ પડી ગયો છે, સતત પ્રતિક્રિયા કરવી એ આપણો સ્વભાવ બની ગયો.
સતત પ્રતિકાર કરવું, મને ન ગમે એનો જવાબ મારે આપવાનો જ. પછી સામાને ગમે કે ન ગમે એનો વિચાર મારે નહીં કરવા. મને નથી ગમ્યું એટલે બસ. કેમ સામાએ જ્યારે કાંઈક કર્યું ત્યારે એને નહીં ગમ્યું હોય તો જ કર્યું હશે ને? તો આપણે એની લાગણીનો, એની ભાવનાઓનો આદર નથી કરતા, પણ મારી લાગણી દુભાઈ છે એટલે મારે પ્રતિકાર કરવા. આ સંસાર આમ જ ચાલે છે, એકબીજા સાથે પ્રતિકાર કર્યા કરવાનો, પ્રતિભાવ આપ્યા જ કરવાના, એમાં જ ચાલ્યા કરે છે. આ પ્રતિકારમાંથી બહાર નીકળવાની કથા. કોઈ પ્રતિકાર નથી કર્યો, છેલ્લી ક્ષણે પણ એને શિખામણ જ આપી છે, દીકરા હું તો આજે કે કાલે હમણાં મરી જવા, તું શું કરવા તારા માથે પાપ લે. પણ આવેશ, એકવાર તમે દોષોને જગ્યા આપો પછી તમારા હાથમાં એ નહીં હોય, તમે એના હાથમાં હશો. તમારો કંટ્રોલ એના ઉપર નહીં હોય, એનો આપણા ઉપર કંટ્રોલ હશે. એ ઈચ્છે એમ મને ચલાવે, એ ઈચ્છે તેમ મારી સાથે વ્યવહાર કરાવે, બધું જ કરાવે. કોણ? મેં કાલે પણ કહ્યું હતું, આપણે સ્વતંત્ર નથી. આપણે પરવશ છીએ, આપણા દોષોને પરવશ છીએ, આપણા કર્મોને પરવશ છીએ, આપણી આદતોને પરવશ છીએ, આપણા સ્વભાવને પરવશ છીએ. સ્વભાવો હિ દુરતિક્રમ. સ્વભાવ ઓળંગવો સૌથી અઘરી તપશ્ચર્યા છે. સ્વભાવ બદલવો, લાંબી લાંબી તપશ્ચર્યા પછી પણ સ્વભાવ નથી બદલાતો. સ્વભાવો હિ દુરતિક્રમ. કોઈ ઓળંગી નથી. પુરુષાર્થ જોઈએ. બસ આ પુરુષાર્થની પણ કથા છે અને પરાધીનતાની પણ કથા છે. એક જીવ છે એ પરવશ છે અને એક સ્વતંત્ર છે. તમે જોજો, જ્યાં ગયા છે ગુણસેન, એનો દરેક ભાવ એ સ્વતંત્રતાનો ભાવ છે. એ ક્યારેય કર્મની પરિસ્થિતિને પરવશ નથી બન્યા અને પેલો ક્યારેય એમાંથી છૂટી નથી શક્યો. અને ત્રીજા ભાવમાં મા દીકરો થઈ ગયા. આ કર્મની જ વિચિત્રતા. હમણાં પિતા પુત્ર હતા, પેલો પુત્ર થયો છો, ગુણસેન પિતા બન્યો. અને આ ભાવમાં આનંદ જે એનો દીકરો હતો એ મા બની ગઈ. કોસંબ નગર છે, અજીત સેન રાજા છે અને એનો ઇન્દ્ર શર્મા નામનો બ્રાહ્મણ મંત્રી છે. પણ અતાણ નિર્વિશેષો, પોતાની જેવો એની સાથે અત્યંત પ્રીતિ છે રાજાને. આખા રાજ્યની ચિંતા અને વ્યવસ્થા એ મંત્રીના હાથમાં છે. કોઈ પણ વાત મંત્રીને કરો કે રાજાને કરો, બંને એક જ ગણાય. એ કક્ષાએ રાજા એને સ્થાન આપ્યું છે. શુભંકરા એની પત્ની છે. અને આ આનંદનો જીવ નરકમાંથી નીકળીને વળી સંસારમાં ભમી આજ શુભંકરાની કુંખમાં એની દીકરી તરીકે ઉત્પન્ન થયો. એનું નામ પાડ્યું છે જાલિની. યુવાન થઈ છે અને એ જ રાજાનો બીજો મંત્રી છે બુદ્ધિસાગર, એનો દીકરો છે બ્રહ્મદત્ત. એની સાથે એના લગ્ન કરાવવામાં. બંનેનો સંસાર ચાલી રહ્યો છે. અને આ સિંહ કુમાર દેવલોકમાંથી, પાંચમા દેવલોકમાં નહીં, ત્રીજા દેવલોકમાં, ત્યાંથી નીકળી અને આ જ જાલિનીની કુંખમાં દીકરા તરીકે અવતાર. ક્યાં જન્મવું એ આપણા હાથમાં નથી, પણ કેમ રહેવું એ આપણા હાથમાં છે. કેમ રહેવું એટલું શીખી જાય તો ગમે ત્યાં જન્મ મળે તમારો ઉદ્ધાર થઈ જાય. પેલા સુલસ ને કાલ સૌકરીકના ઘરમાં જન્મ મળ્યો છે. કયા ઘરમાં? કોઈક કર્મની વિચિત્રતા છે, કોઈક પૂર્વ ભાવમાં ધર્મની વિરાધના થઈ ગઈ હશે, કસાઈના ઘરમાં. અને એ પણ જ્યાં રોજ 500 તો મોટા પાડા જેને કહેવાય એવા પ્રાણીઓનો 500નો રોજ વધ થતો હોય એ ઘરમાં એને જન્મ મળ્યો.
પણ એને રહેતા આવડ્યું છે ને. એને મૈત્રી કોની કરી? અભય કુમારની મૈત્રી. ક્યાં જન્મ મળ્યો છે, આપણે કેવા છીએ, આપણી પરિસ્થિતિ કેવી છે, બધું ગૌણ કરીને આપણે કેમ જીવવું છે ને આટલું જ શીખવાનું. અને એનો અભ્યાસ અહીં કરવાનો. તમારે ફરી વાર ક્યાંક જન્મ ખબર નથી ક્યાં જઈશું. ભાવના બધી ભાવીએ સિમંદર સ્વામી પાસે જઈએ, ત્યાં જઈને પછી કાંગરા જોવાના, સોનાનું છે ને ચાંદીનું. થાય જન્મ તો મળે, સમો સણવાય જાય, પણ એ શોભા ને દેવો ને દેવીઓ ને એમાં જ અટવાયેલો હોય. ભગવાન તો રહી જાય એમને. ઘણાને એમ થાય શત્રુંજય જઈને સાહેબ આપણો અંતિમ છેલ્લી અવસ્થા શત્રુંજયમાં આવે ત્યાં જ રહે. ઘણા તો બરાબર નીકળે ને પછી જ સમય આવે. આપણા હાથમાં નથી. ઠીક છે, ભાવના ભાવીએ ત્યાં સુધી બરાબર છે, પણ પ્રયત્ન છે નો કરતો. ભાવના ભાવીને બેસી નથી રહેવાનું. મને મહાવિદ્યમાં જન્મ મળે, મહાવિદ્યમાં જન્મ મળે. રોજ તવન ગાવો ને પછી સવારમાં, કેજો ચાંદલિયા, કેજો ચાંદલિયા. ઓલાને કે સિમંદર તેડા મોકલે. ભગવાન તેડું મોકલશે. ખરેખર જશો? સર વિચારો કામ નબળા રાખો, વિચાર તો ઊંચા કરો. વિચાર ગમે એટલા ઊંચા રાખો, આચાર ઊંચા નહીં હોય ને તો વિચારો ખપમાં નહીં આવે. આચાર ઊંચા રાખો, વિચારો આપોઆપ ઊંચા થઈ જશે. સિમંદર તેડા મોકલે. લેવા કોઈ આવે કે ચાલો લેવા આયા છે, બોલો કેટલા તૈયાર છો? કેટલા તૈયાર છો? એક દૂધ મોકલે ત્યાંથી કે ચાલો આવવાનું છે. હે ના ના ભાઈ, મારું ઠેકાણું નથી. મારી સાથેની સિમંદર પાસે, મારી સાથેની કોણ પ્રાર્થના કરે ચાલો આવું? જન્મ શું ક્યાં ખબર નથી, રહેવું કેમ, બસ એટલું જ. આ ધર્મ એટલે શું? જીવન જીવવાની કળાનું નામ ધર્મ છે. જીવતા આવડી ગયો એ ધાર્મિક છે. જે સ્વસ્થ જીવી શકે, જે પ્રસન્ન જીવી શકે, જે સૌને પ્રેમ કરી શકે, જે સૌને ઉદાર ભાવે સ્વીકારી શકે, બીજાની ભૂલને પણ ગૌણ કરીને પ્રેમ કરી શકે, એનું નામ ધાર્મિક છે. બસ આ કળા છે જીવવાની. અને ધર્મ આ જ શીખવાડે છે. જીવતા આવડે ને એ જ આ સંસારથી પાર પામે. જીવતા નથી આવડતું, બધા રખડે જ. બધા જ રખડે જ. ગમે તેવું પુણ્ય હોય, જીવન ન આવડે, જીવન ન સમજાય, જીવતા ન આવડે, પુણ્ય ખપમાં નથી આવવા. પુણ્ય શું કરશે? પુણ્ય શું કરે? સગવડ આપે. અને સગવડ શું કરે? પ્રમાદ આપે. છેવટે પુણ્યની પરિણતિ શું છે? પ્રમાદ. જો સમજાય નહીં, જો ઓળખાય નહીં, જો સાવધાન ન રહો તો પુણ્યની પરિણતિ પ્રમાદ બની જાય. અને પ્રમાદ રખડાવે પછી. એની કુખમાં ગર્ભપણે આવ્યા સિંહકુમાર, પુત્ર તરીકે આવ્યો. કર્મની વિડંબના એવી. પૂર્ણ કલશ જોયો છે. પુણ્યશાળી જીવ છે. પૂર્ણ કલશ મોઢામાં પ્રવેશ કરતો સ્વપ્નમાં જોયો છે, પણ હજી સંતોષ થાય એ પહેલા તો નીકળીને ફૂટી ગયો. સ્વપ્નમાં જ જોયું. ધીમે 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 ગર્ભમાં છે ત્યાંથી જ દ્વેષ શરૂ થઈ ગયો. ત્યાંથી જ અકળામણ શરૂ થઈ ગઈ છે. ત્યાંથી જ બેચેની શરૂ થઈ ગઈ છે. આ પાપ ગર્ભ છે. બહુ જ વિચિત્ર પરિસ્થિતિ છે. માં છે સગી. એ માં તો પ્રતીક્ષા કરનારી હોય. અહીંયા એને એમ થાય છે કે આને પાડી નાખ, આને પતાવી દઉં. હવે આ તો રાજા છે નહીં, રાજા રાણી તો છે નહીં કે ભાઈ ખૂબ આજુબાજુમાં ઘણા બધા હોય એવું કાંઈ છે. અહીંયા પ્રયત્ન કરે, પણ પ્રયત્ન ફાવતા નથી. પ્રયત્નમાં સફળ થતી નથી. એને મારી શક્તિ નથી. બ્રહ્મદત્તને ખબર પડી જાય છે. મનોદશા ખબર પડે ને.
એની પ્રવૃત્તિ ઉપરથી ખબર પડે, એના ચહેરા ઉપરથી, એના હાવભાવ ઉપરથી, એના વ્યવહારો ઉપરથી ખબર પડે. દાસી તો છે જ ઘરમાં. બ્રહ્મદત્તને ખબર પડી કે આવા પ્રયત્નો કરી રહી છે, એને રક્ષવો છે. આનું કંઈ અહિત ન થવું જોઈએ, આનું બગડવું ન જોઈએ. આ તો આવેશમાં કંઈ પણ કરી નાખે, પણ આવનાર બાળકનું શું? એનું ધ્યાન રહે, કોઈ દિવસ આ ખોટું ન કરી શકે. એટલે એક સ્વજનને ત્યાં નિયુક્ત કરી દે. તારે એને કહેવાનું નહીં, બસ તારે એનું ધ્યાન રાખવું. ત્યારે એના અંગત થઈ જવાનું, એની નજીક જતા રહેવાનું, એના આત્મીય બની જવાનું. પણ આ ખોટું ન કરે એટલી સાવધાની રાખવાની. આ કોઈ એવું કામ ન કરે, અથવા એમાં કોઈ પ્રયોગ ન કરે, અથવા એવો કોઈ આહાર ન કરે જેથી આ ગર્ભને કંઈ નુકસાન થઈ જાય, એટલું તારે સાવધાન રહેવા. અને જ્યારે આનો જન્મ થાય ત્યારે ખાનગીમાં મને કહી દીધું, એની વ્યવસ્થા કરવી પડે. હજી તો જન્મ્યું નથી બાળક. માને તો કેટલી ઉત્સુકતા હોય, કેટલો રોમાંચ હોય એના હૈયામાં, એને તરસ હોય આંખોમાં. પણ અહીંયા આખી સ્થિતિ વિપરીત છે. માતૃત્વ કલંકિત થઈ જાય એવી આની પરિણતિ છે. આપણે કલ્પી ન શકીએ. માં તો વાલનું બીજું નામ. માં ઉદારતાનું પ્રતીક છે. માં પ્રેમનો આદર્શ છે. આ સ્વરૂપ જ્યાં માતૃત્વનું છે ત્યાં એનાથી સાવ ઊંધું જોવા મળે, સાવ વિપરીત. માતૃત્વ માટે જે લખાયું છે ને બધી વસ્તુ એને ખોટી પાડી. મીઠા મધુ ને મીઠા મેં હુલારે લોલ, એથી મીઠી તે મોરી વાત. આમ જેટલું પણ માતા માટે લખાયેલું છે ઉત્તમમાં ઉત્તમ, એ આમ આની સામે ખોટું પડતું દેખાય. કશું જ લાગે જ નહીં કે માં જ. નહીતર માં તો ગમે તેવો દીકરો હોય ને એને છાતીએ જ વળગે. એની ભૂલ હોય, એનો અપરાધ હોય, એ સામું બોલતો હોય, ગમે તે કરતો હોય, માં એમાં. આપણે ત્યાં એટલે તો કહેવત પડી છે, છોરું કછોરું થાય માવતર કમાવતર. એના હૈયામાંથી કોઈ દિવસ બદુઆ ન નીકળે, ક્યારેય ન નીકળે, શક્ય જ નથી. કારણ કે એકલું વાલ જ પોષ્યું હોય, એકલું વાલ ને પ્રેમ જ અંદર રાખીને વધાર્યા હોય, ક્યાંથી બદુઆ નીકળે એના મન. પેલા એક માજીની વાત વાંચી, ગામડામાં રહે છે, છોકરાને બહુ મહેનતથી ભણાવીને મોટો કર્યો, ઘરના કામ કરીને થાકી જાય તો પણ નહીં, બસ આને ભણાવવો છે, આને સરસ બનાવવો છે, આનું જીવન સરસ થઈ જાય ને એના માટેની મહેનત કરવી છે. અને એમ કરીને ભણાવી ગણાવીને પછી મોટા શહેરમાં મોકલ્યો છે આગળનું ભણવા માટે તૈયાર. શરૂઆતમાં એને ધંધે લાગ્યો, નોકરીએ લાગ્યો, ધીમે ધીમે પૈસા મોકલે જ, એનું ઘરકામ ચાલે જ. પણ ધીમે 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 બસ આ વાસ્તવિકતા, પૈસા આવતા બંધ થઈ જાય. માજી ટળવળે છે, કરવું શું? ઉંમર તો થઈ જ ગઈ છે, છતાંય ગમે એમ કરીને કામ કર્યા કરે છે. અને પોતાનું ગમે એમ કરીને પેટ ભરી લે છે, પેટ્યું રળી લે છે. એમાં ગામમાં એક સંસ્થા આવી. સંસ્થાના કેટલાક લોકો આવ્યા સર્વે કરવા કે જરૂરિયાતવાળા કેટલા છે, એમને આપણે અનાજ આપીએ, આ આપીએ, તે આપીએ, એટલે એને મદદ થાય. ગામમાંથી બધા લોકો નોંધણી કરાવવા માટે ગયા છે. ભાઈ અમારું ઘર છે, અમારી આ સ્થિતિ છે, અમારી આ તકલીફ છે. માજી નથી છે. પેલા 2 દિવસ રહ્યા છે, બધા જ જાય છે, માજી નથી જતા. કોઈકે કીધું, માડી જાઓ તો ખરા, આ તમારે એટલી બધી મજૂરી કરીને તમારું પેટ ભરવું પડે છે, એના બદલે આ લોકો મદદ કરવા આવ્યા છે, તો તમે જઈને તમારું નામ, હું જઈશ ને અને મારું નામ નોંધાશે, મારા દીકરાનું ઓછું દેખાશે, એટલે હું નહીં જાઉં. આ માતૃત્વ છે.
એ બધું જ ગળી જશે, પણ દીકરા માટે કે પોતાનું જેને માન્યા હોય ને એના માટે એક હરફ પણ નબળો નહીં બોલે, નહીં બોલી શકે. મારા દીકરાનું ઓછું દેખાય, આનો દીકરો નહીં સાચવતો હોય, એ દીકરા માટે કોઈકના મનમાં એકાદે નબળો ભાવ આવે, એ મને પોસાય એમ નથી. હું મહેનત કરી લઈશ, હું સહન કરી લઈશ, હું વેઠી લઈશ, પણ આ તો નહીં જ કરે. આમાં પણ બધો જ પરિચય અહીંયા મિથ્યા ઠરે છે, અહીંયા બધું જ ખોટું સાબિત થાય છે. પણ આ હોય આશ્ચર્ય કશું જ નથી. મેં હમણાં શરૂઆતમાં કહ્યું, એક પણ સંબંધ, એક પણ વ્યવહાર સંસારનો આશ્ચર્ય નથી. આશ્ચર્ય મને થાય છે એ મારું અજ્ઞાન છે. આશ્ચર્ય, હા આશ્ચર્ય થાય ધર્મ પામ્યો હોય, ધર્મ સમજ્યો હોય, ધર્મ કરતો હોય અને છતાંય આવા વ્યવહાર કરે તો આશ્ચર્ય. આટલો બધો ધર્મ કરતો હોય અને કર્મ હાવી થઈ જાય, આટલો બધો ધર્મ આરાધતો હોય, તપશ્ચર્યા કરતો હોય, માળા ગણતો હોય, પૈસા ખર્ચતો હોય, આમ સમાજમાં પ્રતિષ્ઠિત થઈને ફરતા હોય, અને છતાંય એના ઘરના સભ્યો એનાથી ફફડતા હોય, એનાથી દુઃખી હોય, એના સ્વભાવથી ડર લાગતો હોય. એ માત્ર શાંતિથી રહે ને તો એમને ઉત્સવ લાગે એવું હોય. આ બોલે નહીં, બસ આટલું જ. કારણ કે બોલે તો એમ લાગે કે હમણાં અંગારા ઝરશે. ત્યાં આશ્ચર્ય થાય. ધર્મ નથી પામ્યો, ધર્મ સમજ્યો જ નથી, જીવન જ નથી સમજ્યો, એને ત્યાં બધું બને ને તો આશ્ચર્ય થવા જેવું કાંઈ છે જ નહીં. ત્યાં કર્મ વિડંબના કહી શકાય, પણ ધર્મ હોય ત્યાં પણ કર્મની વિડંબના હોય. કોઈ પણ એક તત્વ રહી શકે, કાં ધર્મ રહી શકે, કાં કર્મ રહી શકે. આપણે ત્યાં બંને રહે છે. મુખ્ય કોણ છે, ધર્મ કે કર્મ? આપણે કોને આગળ કરીને વ્યવહાર કરીએ છીએ? આપણે કોને આગળ કરીને વિચારો કરીએ છીએ? કોને આગળ કરીને પ્રવૃત્તિ કરીએ છીએ? ધર્મને કે કર્મને? સંઘર્ષ બંનેનો ચાલવાનો જ છે. હું વારંવાર કહું છું, ધર્મ આવ્યો એટલે કર્મ ખસી નહીં જાય, કર્મ દુર્બળ બની જશે, નબળો બની જશે. કર્મને નબળા પાડવાની તાકાત ધર્મમાં જ. ધર્મમાં શક્તિ છે, ધર્મમાં સમજણ છે. ગમે તેવું મારી સાથે કર્યું હોય, પણ પ્રેમ કરવો હોય મારા હાથમાં જ. મૈત્રીપૂર્વક વર્તવું એ મારા હાથમાં છે. ગુસ્સો ન કરવો એ મારા હાથમાં જ. આ તો એવું લાગે જાણે આપણે આપણી આખી જીવાદોરી કોઈકના હાથમાં સોંપી દીધી. પેલો જે કરે પ્રમાણેના રિએક્શન આપણે આપ્યા જ કરીએ. એનો મતલબ જ એ છે કે તમે, ફરી વાર કહું છું, સ્વતંત્ર નથી. તમે એમ કહો પાછા, પછી કે મારે નહોતો કરવો તોય ગુસ્સો કર્યો. નહોતો કરવો તો કેમ કર્યો? નહોતો કરવો તો કેમ કર્યો? પેલાય કરાવ્યો. ના થઈ નથી ગયો, પેલાય કરાવ્યો. એ ગમે તે કરાવી શકે? હે? કોઈ તમારી પાસે ગમે તે કરાવી શકે? તો તમે માલિક છો કે કોણ છો? કોઈ ગમે તે કરાવી લે તમારી પાસે. એટલા બધા સહેલા છો તમે? આટલા બધા સહેલા છો? આશ્ચર્ય અહીં થવું જોઈએ, સંસારમાં નહીં. આવું કેમ થાય? બે વાર આશ્ચર્ય થાય. ધર્મ હોય અને સ્વસ્થતા ન હોય તો આશ્ચર્ય, અને કર્મનો પ્રચંડ ઉદય હોય અને છતાંય ક્ષમતા ન ખોવે તો આશ્ચર્ય. મારી સાથે સતત ખોટું થતું હોય અને છતાંય હું સ્વસ્થ રહું નહીં, આશ્ચર્ય. સગી માં છે, સગી માં કાંઈ બગાડ્યું, એ તો ગર્ભમાં આવ્યો, જોયો નથી. જયંત પાઠકે એક સરસ અછાંદસ કાવ્ય લખ્યું. ગાતા ગાતા આંગણું લીપે ને ગૂપે, બીજ જેવી ઓકળીઓ આંકે. ઓકળીઓ શબ્દ સાંભળ્યો છે? જોઈ છે કોઈ જાણો? કોઈ નહીં. અહીંથી તમે તો બધા 80 વર્ષ ઓકળીઓ ગાર કરે. હા, એ ગામડાના ઘર છે ને,
લીપણું કરે પછી છે ને એની લીપણામાંથી ડિઝાઇન કરે, એવી સરસ કરે કે તમને આમ ભલા એન્જિનિયરો ન કરી શકે એવી કરે. ગાતા ગાતા આંગણું લીપે ને ગૂપે, બીજ જેવી ઓકળીઓ આંકે, તે તો કોઈ બીજુંય હોય, તે તો કોઈ બીજુંય હોય, પણ ભીના ભીના લીપણમાં નાની નાની પગલી જોવાના કોડ કરે ને તે તો માં જ. રડે ત્યારે છાનું રાખે, રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે, છાતીએ ચાપે તે તો કોઈ બીજુંય હોય, પણ છાતીએ ચાપતા જેની આંખમાં જળજળિયા આવી જાય ને તે તો માં જ. આ પરિચય છે એમાં, પણ અહીંયા અહીં તો જોયોય નથી. સાવ નિર્દોષ કુમળું બાળકો હોય, કેમ દ્વેષ જાગે, કેવું કેવું કર્મની વિચિત્રતા કેવી છે. જેણે હજી સંસાર જોયો નથી, જેણે હજી પોતાની આંખ ઉઘાડી નથી, એ ગર્ભના બાળકને સહન કરવાનું આવે. એટલે ભગવાન કહે છે સંસાર રહેવા જેવો નથી. એટલે હેય છે આ સંસાર. ક્યારે ક્યાં કઈ સ્થિતિમાં કઈ અવસ્થામાં શું બનશે, સાવધાન થઈને જીવો. ડગલે ને પગલે સાવધાન રહો. તમારો એક એક વિચાર, તમારો એક એક શબ્દ, તમારું એક એક કદમ તમારું ભવિષ્યનું નિર્માણ કરે છે. ખૂબ સાવધ રહેજો. જો સહન કરવાની તાકાત ન હોય ને તો અત્યારથી બદલાઈ જજો. ધીમે ધીમે કરશું, સાહેબ પ્રેક્ટિસ કરશું. નહીં, પ્રેક્ટિસનો સમય છે જ નહીં. હજી ધીમે કરશું નથી, એનો કોઈ સમય જ નથી, કોઈ સમય. ઝડપમાં આવી જઈશું. આ કર્યા છે ને એ ઓછા નથી. જેટલા બાંધ્યા છે ને એ ભોગવી શકાય એટલી તાકાત આપણી પાસે નથી. પેલી દાસી એની નજીક થઈ ગઈ, એની આત્મીય બની ગઈ. બાળકને બચાવવો છે. જન્મ થયો એનો, જન્મ વખતે તો બધા હાજર હોય ને. પેલી વિચારે છે આ બધાની વચ્ચે મારવું કેમ. એક જ વિચાર છે, પહેલી ક્ષણે જ્યારે વિચાર આવે ને તે જ ક્ષણે સાવધ થઈ જજો. જે ક્ષણે વિચાર આવે એ જ ક્ષણે સાવધ થઈ જજો. આપણે ત્યાં એક કહેવત છે, રોગ અને દુશ્મન બંનેને ઉગતા ડામી દેવા. નહીતર એ હાવી થઈ જાય, તમારા કરતા ઘણા બળુકા થઈ જાય અને પછી તમારા હાથમાં બાજી નથી રહેતી. આ રોગ છે, આ દુશ્મન છે. બંનેનું કામ મારા વિચારો કરે છે, મારા વિકલ્પો કરે છે, મારા અધ્યવસાયો કરે છે. એ કોણ છે મારું દુશ્મન? કોણ કોણ છે? મનવા તું રાવણ તું રામ, તું જ રામ છે, તું જ રાવણ છે. ઉત્તરાધ્યાયમાં આવે છે એક ગાથા, આત્મા આત્મા જ પોતે આત્માનો મિત્ર છે, આત્મા જ પોતે આત્માનો શત્રુ છે. હું જ મારો મિત્ર છું, હું જ મારો શત્રુ છું. બીજો કોઈ 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 મારું બગાડી શકે એમ નથી, કોઈ મારું સુધારી શકે એમ નથી. સુધારી શકું તો પણ હું જ, બગાડી શકું તો પણ હું જ, બીજું કોઈ. જે ક્ષણે કોઈના માટે પણ એને શું કર્યું છે એ ભૂલીને તમારો વિચાર કરજો કે મારા મનમાં ભલે એને કંઈક કર્યું ને મને વિચાર આવ્યો, પણ આ વિચારને મારે અહીંયા જ બંધ કરી દેવો છે, અહીંયાથી જ સમાપ્ત કરી દેવો છે. નહીતર એ શું બની જશે ને. કદાચ તમે બદલો નહીં લઈ શક્યા હો તો પણ બદલો લીધા કરતા પણ વધુ ભયંકર પાપ બાંધી લેશો. પ્રસન્નચંદ્રે શેનું પાપ બાંધ્યું? સ્મશાનમાં ઊભા છે, સૂરજની આતાપના લઈ રહ્યા છે, હાથ ઉપર છે, પગ ઉપર પગ છે, સૂરજ સામે દ્રષ્ટિ છે,
બહારનો આખો પરિવેશ સાધુતાનો, બહારથી સાધનામાં લાગેલો દેખાય છે જીવ, અંદરથી યુદ્ધના મેદાનમાં ગયા નથી, સાક્ષાત ગયા નથી, એકેય શસ્ત્ર પકડ્યું નથી, પણ કર્મ એના કરતા પણ ખરેખર યુદ્ધ કર્યું હોત ને તો આટલા કર્મો કદાચ ન બંધાયા હોત. ખરેખર કર્યું હોત. અહીં તો કશાયની માત્રા વધતી જ જાય, વધતી જ જાય, વધતી જ જાય. બસ હું જ સર્વોપરી છું, અને જે હિંસા કરી 7મી નરકે જાય એટલા કર્મ બાંધી લીધું. હે આખું સૈન્ય હિંસા, બસ એક જ આવેશ આવી. એટલે આપણે એમ માનીએ છીએ કંઈક કરીશું તો કર્મ બંધાશે નહીં. કર્મ બંધ તો પેલા વિચારથી શરૂ થઈ ગયો. તમે કરશો 2 ક્ષણ માટે. ધારો કે તમને કોઈકના ઉપર દ્વેષ છે, તમારે એને થપ્પડ મારવી છે, તમે કેટલી વાર સુધી મારી શકશો? એની ક્ષણો હોય છે, પણ થપ્પડ મારવા સુધી પહોંચતા પહેલા કેટલા કશાયને અંદર સેવવા પડે છે, કેટલા વિચારોને તમારે ઉગ્ર બનાવવા પડે છે, ત્યારે તમે કોઈકનો બદલો લઈ શકો. આટલી વખત કલાકો, દિવસો, મહિનાઓ, વર્ષો ઘણા તો પોતાની જાતનું હિત કરતા રહે છે, અને ત્યારે એકાદ વાર જઈને બદલો લે, સંતોષ થઈ જાય, શાંતિ થઈ ગઈ. શું મળ્યું? કયું જીવન જીવીએ છીએ આપણે? પહેલી જ ક્ષણે બચજો. તમે નરકે થપ્પડ મારવાથી નથી જતા, થપ્પડ મારવા માટે જે તમે તૈયારી કરીને એનાથી નરકે જાઓ. કંડરીક 1 દિવસ રાજ્ય ભોગવ્યું કે 1 દિવસ ખાધું પીધું એનાથી 7મી નરકે નથી ગયા, પણ જે આસક્તિનો ભાવ હતો, જે પરિણતિ બગાડી હતી, એના લીધે 7મી ગયા. ફરી વાર કહું છું, આને સુધારજો, આને સુધારજો, તમારા અધ્યવસાય સુધારજો. પેલીએ કાબુ નથી કર્યો, દ્વેષ ચાલુ જ. પેલીએ કીધું, દાસીએ એને પટાવી, આ પાપ ગર્ભ છે, આપણે આને એનાથી બચાવવાનો જ. સારું, તને ઠીક લાગે એમ કર. લઈ લીધું, બાળક સોંપી દીધો બ્રહ્મદત્તને, અને ગામમાં વાત ફેલાઈ દીધી કે મરેલું બાળક અવતર્યું. બીજે મોકલી દીધો છે, બીજે લાલન પાલન થાય છે, બધી જ વ્યવસ્થા પિતાએ કરી દીધી. ત્યાં ભણે છે, ગણે છે, થોડોક મોટો થાય છે, અને પછી એ જ દીકરાને પિતા દત્તક તરીકે પાછો લઈ લે છે. બ્રહ્મદત્ત એનું નામ જાલી પડ્યું છે, અને એને દત્તક તરીકે, પોતાના દત્તક પુત્ર તરીકે પાછો સ્વીકારી લે છે. પણ દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આ, કશું છાનું રહેતું નથી. થોડા દિવસ તો બધું વ્યવસ્થિત ચાલ્યું, પેલીને ખબર નથી કે આ એ જ, બાળકને ખબર નથી, પણ ધીમે ધીમે બાળકને ખબર પડી જાય છે કે આ જ મારી જનેતા છે. એ ગર્ભમાં આવ્યો અને માએ સ્વપ્નું જોયું, ત્યાંથી લઈને માને મારવા માટેના કેટલા પ્રયત્નો થયા છે, એ બધી જ વાત એ બાળકના કુમળા મન ઉપર કેવી અસર કરી હશે. સાવ બાળક, કુમળું મન છે, જે માને ઝંખતું મન હોય અને ત્યાં જ તિરસ્કાર મળે, એની શું સ્થિતિ થાય બાળક? આપણે તો આટલા મોટા છીએ ને, તોય આપણા માટે કોઈક નબળો વિચાર કરે ને તો આપણે દુઃખી થઈ જઈએ છીએ, હેરાન થઈ જઈએ છીએ, અંદરથી વ્યાકુળ થઈ જઈએ છીએ. આપણે કોઈકને કહી શકીએ છીએ. બાળક એ તો પોતાની લાગણી વ્યક્ત કરી શકે ને, એટલી એનામાં સમજણ નથી હોતી, એ શબ્દો એની પાસે નથી હોતા. કેવી પીડા થઈ છે, એને ખબર પડી આ છે. માને એના પ્રત્યે કશાય જાગે છે, દુર્ભાવ જાગે છે, દ્વેષ જાગે છે, નફરત જાગે છે. આખો દિવસ આજ જોવાનું છે. અને પોતે જોજો, જન્માંતરમાં ઘૂંટેલું કેટલું ખપમાં આવે છે ને, એનું મૂલ્ય અહીંયા સમજાય.
આપણને એમ થાય સાહેબ બદલો નહીં લઈએ માથે ચડી જશે, આમ થશે તેમ થશે, કોઈ પછી કંટ્રોલમાં નહીં રહે. પણ અહીંયા તો તમે બધું જ કરી લેશો. તમારી શક્તિ છે, તમે મોટા છો, તમે હાવી થઈ શકો છો, તમે જવાબ આપી શકો છો, બધું જ કરી લેશો. પણ આ ભવાંતરમાં શું? તમારું રક્ષણ કોણ બચાવશે? અહીંયા જતું કરશો ને તો તમારું બળ વધશે. કારણ કે આ પરિસ્થિતિઓ તો આ કઈ એક ભાવની પરિસ્થિતિ. તમે બદલો લઈને કોઈકને ચૂપ કરો છો કેટલા વખત માટે? આજે તમે બળવાન છો, આજે તમે શક્તિશાળી છો, આજે તમે કોઈકની ઉપર હાવી થઈ ગયા છો અને એ તમારા લીધે ચૂપ થઈ ગયો છે અથવા પાછો પડી ગયો છે, તમે રાજી થઈ ગયા કેટલા વખત માટે? એ જ વ્યક્તિ આવતીકાલે બળવાન થઈને તમારી સામે પડશે અને તમને સતાવશે. ત્યારે બદલો લેવા ક્યાં જશે? અને કર્મ છે આ તો, એ તો એવી પરિસ્થિતિ આપશે. અગ્નિ શર્માનું સાંભળ્યું હતું ને? ગુણસેન, નાની ઉંમરની વાત કરું છું, કેવી વિડંબના કરે છે, કેટલી અપભ્રાજના કરે છે, કેવી કદર્થના કરે છે, અને છતાંય ફરિયાદ કરી શકાય એટલું એ પુણ્ય એની પાસે એનું. આ કર્મ સત્તા જ. આજે તમારી પાસે શક્તિ છે, સત્તા છે, અને તમે એનો મિસયુઝ કરો છો કોઈકની સાથે બદલો લેવામાં, કોઈકને ચાટ પાડી દેવામાં, કોઈકને નીચો પાડી દેવામાં. કર્મ સત્તા એવી પરિસ્થિતિમાં, ત્યાં પેલી કથા પણ હતી, પેલો કૂતરો બન્યો એ સત્તાના રોષમાં એણે પેલા ધોબીઓનું ને આખા સમાજનું અપમાન કર્યું. શું બન્યો? એ જ ધોબીના ઘરે કૂતરા થઈને અવતાર લેવો. આ કર્મ સત્તા જ. આજનો રૂઆબ એને આવતીકાલના ધ્યાન રાખીને કરજો. જે મળ્યું છે એનો દુરુપયોગ આવતા ભવમાં ભયંકર પરિસ્થિતિઓ આપશે. સાવધાન રહેજો. કાલ કોણે દીઠી છે એવું બોલતા નહીં. બધું દીઠું બધું દેખાય છે. નાનું નાનું રિહર્સલ પણ આ ભવમાં જે થાય છે ને એમાંય આપણાથી સહન નથી થતું. તો પછી આનું મૂળ સ્વરૂપ જ્યારે જોવા મળશે ત્યારે કેમ ના સહન કરશું? આના ઉપરથી જ અંદાજ આવી જવો જોઈએ કે જો આટલું મારાથી સહન નથી થતું તો ભવાંતરમાં આના કરતા વિશેષ મળશે. ત્યારે ટ્રેલર સહન નથી થતું તો પિક્ચર આખું કેમનું સહન કરશું? કેવી રીતે કરશું? માં સતત નફરત કરે છે, કશાય કરે છે, ગુસ્સો કરે છે, અને આ દીકરો વિચારે છે એવમ વિહા કસાયા પાવા ભવ વિડવી મૂલ જલ ઓઘા મોકત મુજ્જ એમ વજ્જે અવ્વા પયત્ય. આ બાળકના મનમાં આ સંસ્કાર બોલે છે. શું બોલે છે? પૂર્વ ભવમાં પોતાની જાતને ભાવિત કરી છે ને એ અહીંયા બોલે છે કે આ તો કશાય. માં નહીં, કોણ? ક્યાં નજર છે? માને ધિક્કારતો નથી, માને તિરસ્કારતો નથી, માના દોષ નથી જોતો. આ કશાય જ આવા, આ કશાય જ આવા છે. સંસારના મૂળમાં સિંચન કરનારું તત્વ જ કશાય. આપણું ભવવૃક્ષ એમને એમ હર્યો ભર્યો છે એનું કારણ છે એના પાયામાં કશાયો સિંચાય છે, રોજ રેડાય છે. અને એટલે મોક્ષ મુજ્જેમ, જે મોક્ષ માટે તૈયાર થયો છે, જે પોતાના આત્મા માટે નીકળ્યો છે, એણે આનાથી બચવું જોઈએ. કોઈકની ભૂલમાંથી પોતે શીખે ને એનું નામ સમ્યક્ત્વી છે. કોઈની ભૂલમાંથી બદલો લેવાની ભાવના જાગે, સમ્યક્ત્વી કેમ હોઈ શકે? મારા પ્રત્યેનો દુર્વ્યવહાર એની ભૂલ છે, 100% ભૂલ છે, પણ એમાંથી મારે શીખવાનું કે મારે બદલો લેવા? આપણે શીખતા નથી, આપણે બદલો લઈએ. શીખવાનું બિચારો કશાયથી બાહુબલીને મુઠ્ઠી ઉપાડીને મારવા, મુઠ્ઠી ઉપાડી છે ને મારવા, ત્યાં ઉભા રહી ગયા છે. મેં કલ્પસૂત્રમાં શ્લોક કહ્યો હતો, વિવેક મંજરી ગ્રંથ છે, એમાં એક શ્લોક છે કે હું આ મારવા ઉપડ્યો છું. એક તો પહેલેથી જ બિચારો ભરત ક્રોધ વગેરે કશાયોથી હણાયેલો છે, એના મન ઉપર સવાર છે, એણે એને હરાવી જ દીધા છે. હવે આવા હરાવેલાને હું શું હરાવું? મૂકને આપણે નથી હરાવું. સામો કેવો છે? હારેલો જ છે. ક્રોધાદિભિર વિજિતમેન મિહાગ્રજમ્મે જે તુમ હહા વિફલ એવ મનોભિલાષા. આ ક્રોધ વગેરેથી જીતાયેલો બિચારો ભરત
એને જીતવાની હું ઈચ્છા કરું ને એ જ વ્યર્થ છે. એ તો જીતાયેલો જ છે, પરાજિત જ થયેલો છે. મારે એનો બદલો નથી લેવો અને મુઠ્ઠી માથે ચલાવી. આ સમ્યક દર્શન છે ભાઈ, આ સમ્યક દર્શન. સામો ભૂલ કરે એટલે મારે ભૂલ કરવાની. આ તો મિથ્યાત્વ છે, બીજું શું છે મિથ્યાત્વ? અને આપણે આ જ કરીએ. તું બોલ્યો જ કેમ? એને કસાય આવ્યો નહીં બોલ્યો, તો તું કેમ બોલ્યો એ કયો? અહીંયા પેલો બાળક કે એવમ વિહા કથાયા, કસાયો આવાજ હોય એ વ્યક્તિના વિવેકને ઢાંકી દે, વ્યક્તિની ઉત્તમતાને ખલાસ કરી નાખે એવા જ હોય છે કસાયો. એટલે જેણે પોતાના આત્માનું સાધવું છે એણે એનાથી બચવું જોઈએ. એ વિચાર કરે છે બાળક, શું વિચાર કરે છે આગળ?